હલો મિત્રો, આજે અમે રજાઈતા તાવિયાડ પરિવારમાં આવ્યા છીએ. તાવિયાડ સુરેન્દ્રભાઈના ઘરે. તો ખરેખર ત્યાં આવી અને અમને એક અદ્ભુત ઝાડ જોવા મળ્યું. શરૂઆતમાં તો એવું લાગ્યું કે આ ખરેખર ઝાડ છે, પણ ઉપર જતાં આ તુવરની શેંગો લાગેલી છે. તમે આ જોઈ શકો છો, એનું થળિયું કેટલું જાડું છે અને એના પર આ તુવરો લાગી છે. પછી ઝીણવટથી જોતા ખ્યાલ આવ્યો કે ખરેખર આ તો તુવર છે. હવે તુવર એટલે આપણે ચોમાસામાં વાવીએ અને હોળી પર તો એનું ઝાડ સુકાઈ જાય, એનો છોડ સુકાઈ જાય, બરોબર. એમ પણ આ મારા ખ્યાલથી મને મારો અંદાજ છે કે 4-5 વર્ષથી આ થળિયાના માપ પરથી કહું છું, થળિયું એટલું જાડું છે, ઝાડ જેવો. 5 વર્ષ તો આના થઈ જ ગયા છે, બરોબર. એટલે એટલી જૂની આ તુવરનું છોડ છે. એ છોડ અત્યારે ઝાડમાં પરિણમ્યો છે, બરોબર. તો આ પારગી સાહેબ, અર્જુનસિંહ પારગી સાહેબ, જરા આ ઝાડ વિશે 2 શબ્દો કહેશો? અત્યારે તો છોડ હતો પણ એ ઝાડ બની ગયો છે. હા, તો નમસ્કાર નમસ્કાર. જય ગુરુ મિત્રો. જય ગુરુ. આજે રજાયતા નવી વસાહત તાવિયાડ પરિવારમાં અમે આવેલા છીએ ધાર્મિક કાર્યક્રમમાં. તો અમારા બનેવી તાવિયાડ સુરેન્દ્રસિંહ નાથાભાઈ ના ઘરે, એટલે કે મારી બેન શારદાબેનના ઘરે અમે આવ્યા છીએ. મારી સાથે જાલતળાના માલ સાહેબ છે. તો થોડી વાર 2 મિનિટ અહીંયા મુલાકાતમાં આવ્યા. તો અમે ઘરમાં બેઠાને બહાર નીકળ્યા તો સીધી નજર અમારી આ ઝાડ ઉપર પડી. તો આ થળિયું છે અને ઉપર જોયું તો તુવરની શીંગો લાગેલી. તો તુવર તો મિત્રો આપણે ચોમાસામાં જ એની ખેતી કરીએ છીએ. તુવર ઓરીએ છીએ, એ ઉગે છે અને શિયાળો પૂરો થતાં પહેલાં તો તુવર આ બધી વેણાઈ જાય છે અને વાઢી લઈએ છીએ અને છોડ સુકાઈ જાય છે. પણ આ માલ સાહેબે કહ્યું એમ આ છોડની માવજત આ દર વર્ષે કરતા હોવા જોઈએ. અને આ બિયારણ લગભગ લાગે તો છે દેશી જેવું લાગે છે, પણ છે હાઇબ્રિડ છે. હેમાલ સાહેબ, હાઇબ્રિડ બિયારણ છે એવું લાગે છે. હા, આ હાઇબ્રિડ છે આ બિયારણ અને તુવરનો છોડ છે. જો કેટલો મોટો છે, હાથ બી નહીં પકતો આ છેક સુધી. આ થળિયું કેટલું જાડું છે, બોલો છે. કમસે કમ 5 વર્ષ તો થયા. 5 વર્ષ થયા હોવા જોઈએ આ છોડમાં. એવું છે. આ 5 વર્ષનું જૂનું હોવું જોઈએ. એ અમારા બનેવી કે બેનને પૂછીએ તો ખબર પડે અમે કેટલા વર્ષનું જૂનું છે. પણ એ અંદર છે અમારી બેન. તો તુવરની ખેતી એટલે રોકડીઓ પણ. કદાચ આપણે મહેમાન આવી જઈએ કદાચ તો તુવરો લીલી વીણી, બરાબર છે, વીણી અને બાકડા કાઢી અને તૈયારીમાં એનો શાક કરવું હોય તો બી થઈ શકે. એટલે મારા ખ્યાલથી આ ફૂલ આવી જ જાય છે, એટલે આ ખરેખર 12 માસી જ હોવી જોઈએ. 12 માસી તુવર જ છે આ, વાસ્તવમાં 12 માસી જ છે. એટલે મિત્રો કોશિશ કરજો, કદાચ તમે બી એક આ તુવરનું ઝાડ આ રીતે છોડ રોપજો, એને પાણીનું સિંચન કરજો. અને તો બારે બત્રી તુવર લાગે, ફૂલ આવે, મેંગે લાગે અને એનું શાક થાય 12 માસ. પેલા અમારે બનેવી આવી ગયા હતા. અને આ બાજુ આ રીંગણ છે. આ રીંગણ છે. આ બે જૂનો જ દેખાય છે. આ બે થોક, એનો થોક કહેવાય. થોક આપણે બિલેરી ભાષામાં એને થોક એમ કહીએ છીએ. એને બિલેરી ભાષામાં થોક એમ કહીએ છીએ. તો આ બી થોક એનું જૂનું છે. આ બરોબર એ રીતે છે. આ છોડ બીજો પાછો ઉછળ્યો છે. આ છોડ બીજો ઉછળી જ રહ્યો તુવરનો. અહીં બી તુવર લાગે છે. આ નવો છે. એમ એટલે મિત્રોને એક સંદેશ આપી દો કે ખરેખર આ તુવર આ રીતે ઉછેરવામાં આવે તો વર્ષો વર્ષ અને 12 માસ તમે એની શીંગો લાગી જ જાય. એટલે
શાક બનાવવાના શાક બનાવવામાં હા અતિ ઉત્તમ કોરું શાક કોરું શાક અને તુવરનું રીંગણ જોડે શાક ખાવાની મજા આવે હા હા લીલા રીંગણ અને લીલી તુવર ના દાણા એમ છે એમ છે બરોબર છે આ બાજુ બી બધી વાડી જ છે આ બી આ ઝાડ છે આ બાજુ બી સારામાં સારા બધા ફૂલ છોડના ઝાડ ઉછરેલા છે અને આખું આ એકવાર આ દર્શકોને થળિયું એનું કેટલું જાડું છે એટલું બતાવી દો બરોબર એવો હા આ કેટલા વર્ષનો જૂનો અમે 5 વર્ષ કીધે ના ભાઈ ના 1 વર્ષનું 2 વર્ષનું છે હા કોરા વખતનું છે ગઈ સાલ ઓહો હા કેટલું બહુ થઈ ગયું અને આનાથી પછી સારી તુવેર તો આમાં તુવેરો એ લાગી 5 વર્ષ સુધી ચાલી ના આ બી બદલાઈ ગયું છે એટલે એને કાઢી નાખવાનું છે પણ પહેલા હતું ને હા એ શાકની જે તુવર આવે ને હા. એ 5 વર્ષ સુધીનું થળિયું રહે તો લાગ કરે અને 5 વર્ષ એ બીજ- સુધી? હા એ બીજ ખોવાયું તમને પણ મેં મોકલાવ્યું હતું પણ બધાને લગભગ ખોઈ નાખ્યું છે ઓહો. એ બીજ ખોવાયું બી ખોવાઈ એટલે ગયું 12 માસ લાગ્યા જ કરે બારે માસ લાગ્યા તો એ તો સારું કહેવાય સબ્જીમાં કદાચ આ કિરીટને ત્યાં હોઈ શકે કદાચ એને ત્યાં થળ છે જ. હા. ગોધરા 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 કલ્યાણસિંહભાઈ હા એમને ઘરે ખરો એટલે મેં અહીંથી જ આપેલું અહીંયા આના કરતાં જાડું થળ હતું ઓહો. બરોબર સરસ સરસ અમારા બનાવી છે આપણે શાક સબ્જી અને કાયમ થયા જ કરે બારે માસ બારે માસ થયા જ કરે થયા જ કરે પણ એને પ્રમાણમાં પાણી અને પ્રમાણમાં ખાતર આપવાનું હા તો જ એ કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત લાગે લાગે સરસ મિત્રો સરસ દ્રશ્ય જોયું ખરેખર તુવરનું ઝાડ મને તો મારા માટે તો નવાઈની વાત છે મેં આ પ્રથમવાર આજે જોયું દર્શકોને સબ દર્શકોને જય ગૃહ માતા. જય ગૃહ માલિક